મિત્રો આજે આપણે માંડવીમાં બેક્ટેરિયા નાખવાની શરૂઆત કરી છે। મિત્રો માંડવીમાં ધોરી ફૂગ આપણે સારી દેખાતી હતી, ક્યાંક ક્યાંક છોડવા ફૂંકાતા હતા। મિત્રો આ બેક્ટેરિયા છે કરંટ। આ બેક્ટેરિયા મિત્રો કાળી ફૂગ કે ધોરી ફૂગી હોય તો એના માટે આ ફાયદાકારક છે। ચાલો પહેલા આને નાખી દઈએ આપણે। હવે આપણે બીજું બેક્ટેરિયા છે આ બેક્ટેરિયા છે મિત્રો બ્રાઉન સર। આમાં માંડવીના પાંદડામાં કાંઈ ડાઘા હોય કે પછી મૂળઝાડમાં કાંઈ રોગ હોય તો એના માટે આ ફાયદાકારક છે। તો હવે આને નાખી દઈ। તો ત્રીજું છે આપણે આ મેડિકિટ। બેક્ટેરિયા મિત્રો મૂંડો હોય કે કોઈ જાતની જીવડી હોય તો એના માટે આપણે આ છે ફાયદાકારક। તો આને નાખી દઈ। અને મિત્રો એક કોથળી દીઠ આપણે આ પડીકી નાખવાની આવે, આને નાખી દે। અને મિત્રો ટોટલ 8 વીઘામાં આપણે બેક્ટેરિયા નાખવાનું છે અને એક ક્યારે 2 ડબલા નાખવાના છે। તો આ 4 ડબલા છે, 50 ક્યારા છે। આમાં જેટલા દોરલ છે ને આ ફોટામાં એ બધામાં આપણે ફાયદા આપે। જો આ 3 કોથળીમાં દોરલ લઈમાં બધામાં મિત્રો આ 3 જાતના બેક્ટેરિયા કામ આપે છે। મિત્રો બેક્ટેરિયાનો પાલો થઈ ગયો છે અને આપણે બેક્ટેરિયા ભેરવા છે દેશી ખાતર અને બળ ભેરા। મિત્રો રેતી આપણે હતી નહીં એટલે આપણે જો આથી દેશી ખાતર ભરી લીધું અને આપણે બળ પાસે પડીને ભરી લીધી છે। પાલો થઈ ગયો છે, હવે નાખવા હોય।